સિદ્ધસર ખાતે કમોસમી વરસાદને લઈ પાકમાં થયેલા નુકસાનમાં સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરી સૂતેલી સરકારને જગાડવા થાળીનાદ કરી વિરોધ કરવામાં આવ્યો। આજનો જે અતિ વરસાદ થયો, ખેડૂતો ધોવાઈ ગયા, ખેડૂતોની કોઈ બચી નથી। એના હિસાબે અમે અમારી વાત ખાલી એ સરકાર આગળ પહોંચાડવાની છે કે આમાં સર્વે બર્વે કાંઈ હોય જ નહીં, કોઈ ગામ કે કોઈ ખેતર બાકી પણ રહ્યું નથી, બધે નુકસાન થયું છે અને ખરેખર 100% ખેડૂતોનો દેવો માફ કરવો જોઈએ, બીજી વાત જ ન હોવી જોઈએ। જો આમ જોવો તો ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કર્યા અને આમાં એને શું પેટમાં દુખાવો છે અને મહાલમાં પ્રસંગ હોય અને માં પીરસતી હોય, અહીંયા ભાજપની સરકાર છે અને દિલ્હીમાં ભાજપની સરકાર છે, કોઈને પૂછવા પણ નથી અને નરેન્દ્રભાઈનું તો ગુજરાત છે। અરે ભાઈ, ખેડૂતનું ગયું છે ને ખેડૂત માગે છે અને ખેડૂત અમથો નથી માગતો, ખેડૂતને ઠેઠ લીગી લૂંટ્યા જ કર્યા છે। ખેડૂત નિશા ભાવમાં ખોટ ખાઈને જ વેચ્યું છે, એટલે ખેડૂત એનો હક માગે છે। અરે ખેડૂત ધોવાઈ ગયો, જોવો તો ખરા। અને આ ન્યા બેઠા એમ કહે છે કે ખેડૂતને વાંધો નથી, ખેડૂતને શું દિશા છે એ તો જોવો। એટલે અમારી તો એક જ માંગ છે, 100% દેવો માફ સિવાય બીજું કાંઈ ન ખપે।